વાત કરીએ નડિયાદની તો નડિયાદ કલેક્ટર કચેરીમાં જન્મનો દાખલો લેવા આવેલી મહિલા ફૂટીને રડી પડી. મહિલાએ રડતા રડતા હોબાળો કર્યો અને પોલીસે તેણીને શાંત કરવાનો પ્રયાસ પણ કર્યો. એક જન્મના દાખલા માટે મહિલાને 25 દિવસથી ધક્કા ખવડાવવામાં આવી રહ્યા હોવાનો મહિલાએ સ્થાનિક વહીવટીતંત્ર પર આરોપ લગાવ્યો. મહિલાએ કહ્યું કે 20 કિલોમીટર દૂર લાંભવેલથી આવે છે, છતાં અલગ અલગ બહાના બતાવી વારંવાર ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. જોકે રેવન્યુ તલાટીએ લૂલો બચાવ કર્યો હતો. ગુજરાતના વિકાસની અવરવી વાસ્તવિકતાનો આ મહિલાએ કલેક્ટર કચેરીમાં ભાંડો ફોડી નાખ્યો છે. જન્મ દાખલાની નોંધણી તેંગડી નગરપાલિકામાં ગઈ તો એમને એવું કહ્યું કે રજીસ્ટર ફાટી ગયેલ છે, તો અમારે જો રેકોર્ડ નથી, ફાટી ગયેલ છે રજીસ્ટર. તો કે સેવા સદનમાં જાઓ. સેવા સદનમાં હું આવી તો એમના જે છે ડોક્યુમેન્ટ ગયા બધા આપ્યા. તો હવે કે છે તમે હજુ પાછા નગરપાલિકામાં જાઓ. તો હું કેવી રીતે જાઉં? નગરપાલિકા હાથ ઉપર તૈયાર નહીં કે અમારે જો નહીં તો ત્યાં રેકોર્ડ ના હોય તેમાં હું શું કરું? અને જન્મ દાખલો કેટલા વર્ષનો જૂનો હોય? આજે મારે 46 વર્ષ, આ 46 વર્ષ જૂનો દાખલો હું ગઈ મને તો 60 ઉપર જે થાય એ 60 ઉપરથી જ મળે ને. હું આ 15-25 દિવસથી ધક્કા ખાઉં છું. હમણાં હું જો હાલ લઈને આવી એટલે કે બે સાક્ષીને લઈને આવો. બે સાક્ષીને લઈને આવ્યો. મારે ઘરે કોઈ નવરું ના હોય, બધા જોબ વાળા કરતા હોય. ઉંમરવાળા માસી હતા, અમને બિચારા ચલાવ્યું, રિક્ષા ભાડું કરીને લઈને આવી. એમને મારો માણસ છે નહીં, મારે દોડા વગર છોકરો મૂકીને દોડ કરું છું ભૂખ્યા પેટે. તો એ મને કહે છે ચાલશે. કાલે એમને મને ત્યાં આગળ જામીનમાં બોલાવ્યા છે ને ત્યાં બધે ફાઇલો જોઈ બધું તો ઓકે છે. તો કાલ મને કહી દેવું જોઈએ ને. અત્યારે મને કહે છે કાલે નોટિસ લઈને લઈ જજો આવીને. અત્યારે નોટિસ લેવાય તક કે જાઓ કે સાક્ષી લઈને આવો કે નડિયાદ થઈ ગઈ છે. સિટીના સાક્ષી છે, મેં બંને લઈ લીધું હતું. મારે કાલે સાંજે ચેક કર્યું તો એમાં નડિયાદ સિટી નતું. એ બેન કે નડિયાદ સિટી ના છે, એટલે મેં એમને કીધું તમે લઈને આવજો. આધાર કાર્ડ એમનું જે હોય એ મૂકી દઈએ આપણે. આધાર કાર્ડ તમને નોટિસ આપી દઉં છું. એવું નથી, અમારે મુદત હોય છે, આપવાની હોય છે. મુદત આપી લીધી, કાલે મુદત આપી લીધી. બેન તમારી ફાઇલ લેવાઈ જ ગઈ છે, અહીંયા કેસ ચાલી જ ગયો. તમારી પહેલી મુદત એ પતી ગઈ છે. એમને એવું કીધું પેલા સાક્ષીનું આધાર કાર્ડ લઈને આવો, નડિયાદ સિટીનું તમને આપી દઈએ નોટિસ. લઈ લીધું તો એમનું સાક્ષી મને લાગ્યું નડિયાદ સિટી ના, એટલે મેં કીધું ઝેરોક્સ લઈને આવો એમની નડિયાદ સિટી એટલે પતી જાય. પતી જ ગયું છે બેનનું. કાલે તમને કેમ ખબર ના પડી કે નડિયાદ સિટી નથી? તમને આધાર કાર્ડ પણ આપ્યું? કાલે તમારે એમને એવું કીધું નડિયાદ સિટી ના છે સાક્ષી એટલે